નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે ગૌતમ અદાણીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંસદમાં ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ ગુજરાત સુધી પહોંચી ગયું છે। લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભાષણ બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા લખ્યું કે હવે એક વાતની પુષ્ટિ થઈ છે કે તમે 3000 કિલોમીટરની મુસાફરી કરો તો પણ દાઢી જ વધે છે, બુદ્ધિ નહીં। જોકે તેમણે પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીનું નામ નથી લખ્યું અને ઇશારામાં નિશાન સાધ્યું। સંઘવીના આ ટ્વીટ બાદ ગુજરાતના રાજકારણમાં ટ્વીટ વોર શરૂ થઈ ગયું છે। હર્ષ સંઘવીના આ ટ્વીટ બાદ યુથ કોંગ્રેસે ઉગ્ર વાંધો કરતા લખ્યું છે કે જે લોકો રાહુલ ગાંધીની દાઢીની વાત કરે છે તેમને પેપર લીક અને ભ્રષ્ટાચારથી યુવાનોના ભવિષ્ય સાથે રમવા બદલ સજા થવી જોઈએ। કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે પણ ટ્વીટ કરીને સંઘવી પર પ્રહાર કર્યા હતા। ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય પણ આ ટ્વીટ વોરમાં કૂદી પડ્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટને ટાંકીને લખ્યું કે હવે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે, તમે 8મા ધોરણ સુધી ભણ્યા છો અને બુદ્ધિમત્તા ન હોય તો પણ તમે ભાજપનો જ પક્ષ લઈ શકો છો। સરકારમાં ગૃહ રાજ્યમંત્રી બન્યા છો। ગૃહ રાજ્યમંત્રીના રાહુલ ગાંધી પરના પ્રહાર બાદ જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવી પર પલટવાર કર્યા બાદ ટ્વીટ અને કોમેન્ટ્સનું પૂર આવ્યું હતું। બંને નેતાઓની આ ટ્વીટ વાયરલ થઈ રહી છે। મોટી સંખ્યામાં સમર્થકો એકબીજા પર ફરી આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે। તેઓ સતત જીતના માર્જિનમાં વધારો કરી રહ્યા છે। સપ્ટેમ્બર 2021માં જ્યારે ભાજપે ગુજરાતમાં નેતૃત્વ બદલ્યું ત્યારે હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનવાની તક મળી। રાજ્યમાં ભાજપની જંગી જીત બાદ હર્ષ સંઘવી ફરી વખત ગૃહ રાજ્યમંત્રી બન્યા। તેમની પાસે રમતગમત વિભાગની પણ જવાબદારી છે। સંઘવી વડોદરાના પ્રભારી મંત્રી પણ છે। રાજકીય વર્તુળમાં તેઓ રાજ્ય ભાજપના અધ્યક્ષ CR પાટીલના વિશ્વાસુ અને નજીકના મિત્ર માનવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ હર્ષ સંઘવી પણ 2011માં બીજી એકતા યાત્રામાં લાલ ચોક પર તિરંગો લહેરાવીને હેડલાઇન્સમાં આવ્યા હતા। વિકિપીડિયા પર ઉપલબ્ધ વિગતો અનુસાર હર્ષ સંઘવીએ 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવી ગયો છે। 2017ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી, જેમાં પાસ કન્વીનર અંકિત ગેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો। ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ગેડિયા નિર્દોષ જાહેર થયા છે। આ કેસની વિગત એવી હતી કે 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ થતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધુળસિયામાં એક સભા યોજાઈ હતી। એ સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લેવામાં આવી હતી અને તેમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તેને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો। રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ગેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો। જામનગર ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MD નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો હતો। આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો। જાન્યુઆરી મહિનામાં જામનગર જ્યુડિશિયલ કોર્ટમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી હતી। 2017માં પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી। તેને લઈને હાર્દિક પટેલે ગયા મહિને પોતાના વકીલ સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી હતી। કોર્ટમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 4 નવેમ્બર 2017ના રોજ સભાનું આયોજન કરાયું હતું। તેને લઈને એક ફરિયાદ કરાઈ હતી। એ ફરિયાદને લઈને સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજરી આપી। કાયદાની પરિભાષામાં ન્યાયતંત્ર પર ભરોસો કરીને સંપૂર્ણ વિશ્વાસ સાથે મારો જવાબ રજૂ કરવા આવ્યો છું અને ભરોસો છે કે ભારતનું ન્યાયતંત્ર ચોક્કસપણે ન્યાય આપશે। જે પણ કોઈ ફરિયાદ થઈ છે તેમાં નિર્દોષ છોડશે। પાટીદારોના પાસ અનામત આંદોલન વખતના તમામ કેસ પાછા ખેંચવા સરકાર કાર્યવાહી કરી રહી છે, પરંતુ અમુક કેસો એવા છે જે કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે। જોકે આજે કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના નિકોલનો વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા। તેને કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું। જોકે 8મી ફેબ્રુઆરીએ તેઓ ફરી ગેરહાજર રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી કે પાસ નેતાથી શરૂઆત કરી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા। જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પાર્ટીએ ટિકિટ આપતા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી સૌથી વધુ 51,555 લીડ સાથે જીતનો ઇતિહાસ બનાવ્યો હતો। પ્રથમ 1990માં ભાજપના હરદીપસિંહ જાડેજા 21,361 મતની લીડથી જીત્યા હતા। 1962થી વિરમગામ અને માંડલ અલગ વિધાનસભા બેઠક બાદ 2009ના નવા સીમાંકન બાદ 2012માં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તેજસ્વી પટેલ 16,887 વિક્રમી સરસાઈથી ભાજપના પ્રાગજીભાઈ પટેલ હરાવ્યા હતા। અત્યાર સુધીની સરસાઈની બાબતે બીજા નંબરે રહ્યા હતા। 2022માં ભાજપના નેતા હાર્દિક પટેલે 51,555ની વિક્રમી સરસાઈથી આપના અમરસિંહ ઠાકોર અને કોંગ્રેસના લાખા ભરવાડને પરાજય આપ્યો હતો।
વર્ષ જૂના કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. માનનીય ન્યાયાલયે જે કેસ આથી 5 વર્ષ પહેલાં કર્યો હતો એ કેસની અંદર ન્યાયતંત્રએ અમને લોકોને નિર્દોષ છોડ્યા છે. મને અને અંકિત જે બંને વ્યક્તિ ઉપર કેસ હતો એ કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ માનનીય ન્યાયતંત્રએ કર્યો છે. અમે પહેલાં પણ કહેતા હતા કે અમે હંમેશા કોર્ટના જે પણ કોઈ નિર્ણય હોય છે એને હંમેશા અમે સ્વીકારતા આવ્યા છીએ. અને અમારા 5 વર્ષથી દિનેશભાઈ વિરાણી હોય, ચિરાગભાઈ હોય, બંને વકીલોએ ખૂબ મહેનતથી ન્યાયતંત્ર અને બંધારણને ધ્યાનમાં રાખીને અમને નિર્દોષ છૂટીએ અને લોકતંત્રની પ્રક્રિયા જળવાઈ રહે, ન્યાયતંત્રની પ્રક્રિયા જળવાઈ રહે એ માટે ખૂબ મહેનત કરી હતી. એટલે બંને વકીલોને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે તે સમયે જે તે પ્રક્રિયાઓની અંદર જે તે કેસ થયા છે એમાં અમારો કોઈ પણ જે તે વ્યક્તિ માટે નારાજગી પણ નથી, કેમ કે સ્વાભાવિક છે કે જે તે પ્રક્રિયા હોય છે એની અંદર બધા જ લોકો બધાનું કામ કરતા હોય છે. અને એ જ પ્રક્રિયાની અંદર સત્યમેવ જયતેનો શબ્દ પણ આજે સાર્થક થયો છે. અને બંને વકીલશ્રીઓએ સંપૂર્ણ બંધારણીય અને લોકતંત્ર અને ન્યાયતંત્રની ભાષામાં જે પરવડે, જે શોભે એ દિશામાં ખૂબ સારી રીતે કામ કરીને અમને લોકોને નિર્દોષ છોડાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલા માટે સિનિયર એડવોકેટ માનીય દિનેશભાઈ વિરાણી અને ચિરાગભાઈ પટેલનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ વિશેષ આભાર માનીય ન્યાયતંત્રનો કે એની ઉપર જે ભરોસો હતો એ સાબિત થયો છે. બીજા કેસો છે એના માટે શું કરશો? પાટીદાર આંદોલનમાં હજી ઘણા બાકી કેસ તો સ્વાભાવિક છે કે ચાલશે. એની અંદર અમારા વકીલો દલીલો કરશે. ન્યાયતંત્રની અંદર અમે નિર્દોષ છૂટી એના માટેના અમારા જે કંઈ પુરાવા હશે, જે અમારી દલીલો હશે એ અમે કરીશું. અને નિશ્ચિત રૂપે અમને ભરોસો છે કે અમારી ઉપર જે તે કેસ થયા છે એ માત્ર આંદોલનની પ્રક્રિયામાં કેસો થયા છે. અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ મર્ડરના કેસ કે કોઈ બલાત્કારના કેસ નથી. એ રાજકીય કેસો છે, એ આંદોલનના કેસો છે. તો ધીરે ધીરે એની અંદર અમે ચોક્કસ નિર્દોષ છૂટીશું. સભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને જે તે સમયના પાસના કન્વીનર એવા હાર્દિકભાઈ તથા જામનગર તાલુકા પાસના કન્વીનર અંકિત નારાયણભાઈ ગાડિયા સામે 2017ની સાલની અંદર સભા માટેની જે મંજૂરી લેવામાં આવી હતી એ મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસને અંતે 21 શાહેદોના નિવેદનો લીધા હતા અને બંને આરોપીઓ સામે ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. દરેક શાહેદોના પુરાવા નામદાર કોર્ટમાં જજ રૂબરૂ લેવામાં આવ્યા અને ત્યારબાદ દલીલની પ્રક્રિયા દરમિયાન અમારા દ્વારા જે બચાવો રજૂ કરવામાં આવ્યા હતા, નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જજમેન્ટો આપવામાં આવ્યા છે એ તમામ નામદાર કોર્ટે ધ્યાનમાં લઈ અને પ્રોસિક્યુશન પોતાનો કેસ આરોપીઓ વિરુદ્ધનો સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે એવું ઠરાવી અને આજરોજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી MD નંદાણી સાહેબ દ્વારા બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મુદ્દાઓ તો અનેક હતા. ફરિયાદથી લઈ ભાષણના શબ્દો, જે એલિગેશન હતું કે ભાઈ શૈક્ષણિક અને સામાજિકની જગ્યાએ રાજકીય ભાષણ આપ્યું, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોલિટિકલ સ્પીચ એન્ડ સોશિયલ સ્પીચ એન્ડ એજ્યુકેશનલ સ્પીચ, એ પ્રોસિક્યુશન તરફથી સાબિત થયું નથી. બીજું, હાર્દિક પટેલની CD નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી સ્પીચ બાબતેની, એ બાબતે અમારા તરફથી એવો ડિફેન્સ લેવામાં આવ્યો હતો કે હાર્દિક પટેલના વોઇસના કોઈ નમૂના લેવામાં આવ્યા નથી. વોઇસ સેમ્પલ જો લેવા જોઈએ અને એ વોઇસ સેમ્પલ અને CDની અંદરનો જે વોઇસ છે એ બંને FSLમાં મોકલો અને ત્યાં મોકલ્યા બાદ જો સર્ટિફિકેટ આવ્યું હોત કે ભાઈ નમૂનાના વોઇસ અને CDના વોઇસ એક જ છે તો એ સ્પીચ હાર્દિક પટેલની છે એવું સાબિત થઈ શકે. પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ લેક્યુનાનો પણ અમે બેનિફિટ લીધો છે. એ ઉપરાંત જે શબ્દો મેન્યુઅલ સ્ક્રિપ્ટ કે ભાઈ સ્પીચની અંદર જે બોલાણ છે એનું ટાઈપિકલ વર્ઝન પણ પોલીસ દ્વારા પંચનામાની વિગતે તૈયાર કરવામાં આવ્યું નહોતું, નામદાર કોર્ટ સમક્ષ પુટઅપ કરવામાં નહોતું આવ્યું. આમ સરકાર તરફથી અથવા પોલીસ તપાસ તરફથી જે લેક્યુના રહી એ મુદ્દા ઉપર અમારા દ્વારા દલીલ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી 2 નવી ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત એક્સપ્રેસનું નવું અને અપગ્રેડેડ વર્ઝન મુંબઈ અને સોલાપુર તેમજ મુંબઈ અને સાઈનગર શિરડી વચ્ચે શરૂ કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ટ્રેનને રવાના કર્યા બાદ કહ્યું હતું કે દેશના વિકાસ અને લોકોની સુખાકારી જ અમારી સરકારનો મંત્ર છે અને તેના ભાગરૂપે લોકોને વિવિધ સ્થળોએ જવા માટે જરૂરી સુવિધાઓ મળે એ જોવું અમારી પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે સેમી હાઈ સ્પીડ રેલ એટલે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કારણે લોકોના સમયમાં બચત થશે અને લોકો ઝડપથી પોતાના નિયત સ્થાને પહોંચી શકશે. મુંબઈ સોલાપુર ટ્રેન શરૂ થવાથી મુંબઈથી સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, પંઢરપુર, આલંદી જેવા તીર્થ સ્થાનોની કનેક્ટિવિટી ઝડપી બનશે. રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈથી સોલાપુર વચ્ચેની હાલની સુપરફાસ્ટ ટ્રેન 7 કલાક 55 મિનિટ લે છે, જ્યારે વંદે ભારત 6 કલાક 30 મિનિટમાં તેનું અંતર કાપશે. આ મુસાફરીના સમયમાં 1 કલાક 30 મિનિટની બચત થશે. આ ટ્રેન મુંબઈથી યાત્રાધામો, ટેક્સટાઇલ હબ, પ્રવાસન સ્થળો અને પુણેના એજ્યુકેશન હબ સુધી પહોંચવાની ઝડપી બનાવશે. આજ મુંબઈ સાયનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ મહારાષ્ટ્રમાં નાસિક, ત્રંબકેશ્વર, સાયનગર શિરડી અને શનિ સિંગણાપુર જેવા મહત્વના સ્થાનો સાથે જોડાણને વેગ આપશે. વંદે ભારત ટ્રેન એ સ્વદેશી રીતે નિર્મિત સેમી હાઈ સ્પીડ અને સ્વસંચાલિત ટ્રેન સેટ છે. ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે, જે રેલ મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. ભારતીય રેલવે અનુસાર વંદે ભારત 2.0 અદ્યતન અને સુધારેલી સુવિધાઓથી સજ્જ છે, જે તેને માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ બનાવે છે. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવવા માટે તેને માત્ર 129 સેકન્ડ લાગે છે અને તે 180 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. અપગ્રેડેડ વંદે ભારતનું વજન 392 ટન હશે, જ્યારે પહેલાંથી ચાલી રહેલી ટ્રેનોનું વજન 430 ટન છે. તે વાઈફાઈ કનેક્શન ઓન ડિમાન્ડ ફીચર સાથે પણ આવે છે. અગાઉના સંસ્કરણમાં દરેક કોચમાં 24 ઇંચની સ્ક્રીન હતી. અપગ્રેડેડ કરેલા સંસ્કરણમાં 32 ઇંચની સ્ક્રીન રહેશે. તે અગાઉના વંદે ભારત કરતાં 15% ઓછી ઉર્જા વાપરે છે. તેના એક્ઝિક્યુટિવ કોચમાં 180 ડિગ્રી સ્વિવલ સીટ પણ રહેશે. सोलापुर तक की दूरी વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, અને તે જે પ્રકારે મુંબઈથી સોલાપુર અને મુંબઈથી સાંઈનગર શિરડી સુધીની સુવિધાઓ પૂરી પાડે છે, અને જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ તે સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, સાથે સાથે અપગ્રેડેડ વર્ઝન છે. કારણ કે આ ટ્રેનમાં જે પ્રકારની પહેલાં જે વંદે ભારત શરૂ કરવામાં આવી છે તેના કરતાં ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનની સ્પીડ જે રહેશે તે 180 સુધી પહોંચવા માટેની ક્ષમતા ધરાવે છે, અને તે બે વિસ્તારો વચ્ચે એટલે કે મુંબઈથી સોલાપુર માટેનો જે 7 કલાક 55 મિનિટનો ટાઈમ છે તે 7 કલાક 55 મિનિટનો ટાઈમ માત્ર 6 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરશે. साथियों, इंफ्रास्ट्रक्चर पर निवेश किया गया हर रुपया नए रोजगार की संभावनाएं बनाता है. इस पे जो सीमेंट लगता है, बालू लगता है, लोहा लगता है, निर्माण में मशीनें लगती हैं, इनसे जुड़ी हर इंडस्ट्री को बल मिलता है. इससे बिजनेस करने वाले मिडिल क्लास को भी लाभ होता है, गरीब को रोजगार मिलता है. इससे इंजीनियरों को रोजगार मिलता है, श्रमिकों को रोजगार मिलता है. यानी इंफ्रास्ट्रक्चर जब बनता है तब भी सबकी कमाई होती है, और जब तैयार होता है तो वो नए उद्योगों, नए बिजनेस के रास्ते खोलता है. भाइयों और बहनों, इस बार के बजट में मध्यम वर्ग को कैसे मजबूती दी गई है, इस बारे में मैं मुंबई के लोगों को विशेष तौर पर बताना चाहता हूं. चाहे सैलरीड क्लास हो या व्यापार कारोबार से कमाने वाला मध्यम वर्ग, दोनों को इस बजट ने खुश किया है. आप देखिए 2014 से पहले तक क्या हाल था. जो भी व्यक्ति साल में 2 लाख रुपए ज्यादा कमाता था उस पर टैक्स लग जाता था. भाजपा सरकार ने पहले 5 लाख रुपए तक की कमाई पर टैक्स में छूट दी, और इस बजट में इसे 7 लाख रुपए तक पहुंचा दिया. आज जिस कमाई पर मिडिल क्लास परिवार का टैक्स 0 है, उस पर यूपीए सरकार 20% टैक्स लेती थी. अब ये युवा साथी जिनकी नई नई नौकरी लगी है, जिनकी मासिक आय 60-65 हजार रुपये तक की है, वे अब ज्यादा निवेश कर पाएंगे.
गरीब और मध्यम वर्ग के हित में काम करने वाली सरकार ऐसे ही निर्णय लेती है। साथियों, मुझे पूरा विश्वास है कि सबका विकास से सबका प्रयास की भावना को सशक्त करने वाला ये बजट हर परिवार को ताकत देगा, हम सभी को विकसित भारत के निर्माण के लिए अधिक प्रोत्साहित करेगा। फिर एक बार मुंबई सहित पूरे महाराष्ट्र को बजट और नई ट्रेनों के लिए बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। आप सबका धन्यवाद। जैसा વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 3 દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું। આ સમિટમાં વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પણ ભાગ લીધો હતો। આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વિશ્વના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં રહેલી છે। સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે વિશ્વનો દરેક વિશ્વસનીય અવાજ માને છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધતી રહેશે। તેની પાછળનું સૌથી મોટું કારણ ભારતીયોનો વધતો આત્મવિશ્વાસ છે। આજે ભારત મજબૂરીથી નહીં પરંતુ વિશ્વાસથી સુધરી રહ્યું છે। ભારતની સમૃદ્ધિમાં વિશ્વની સમૃદ્ધિ રહેલી છે। લખનૌમાં ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકર્ડ ખર્ચ કરી રહી છે અને અમે દર વર્ષે તેમાં વધારો કરી રહ્યા છીએ। એટલા માટે તમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની નવી તકો ઊભી થઈ રહી છે। આરોગ્ય અને શિક્ષણમાં પણ રોકાણની ઘણી તકો છે। આ દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવું જોઈએ। આ આપણા બધાનો સંકલ્પ છે। વડાપ્રધાને કહ્યું કે આજે અમારું ધ્યાન નાના ખેડૂતોને વધુ સંસાધનો આપવા અને તેમની ઇનપુટ કોસ્ટ ઘટાડવા પર છે। તેથી અમે સતત ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ। બાજરી અંગે પણ નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વિશ્વ બજારમાં બરછટ અનાજ તરીકે ઓળખાણ થાય તે માટે અમે તેને શ્રી અન્નના નામ આપ્યું છે। તે એક સુપરફૂડ છે। એક તરફ જ્યાં અમે ખેડૂતોને બરછટ અનાજ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ તો બીજી તરફ અમે તેના માટે વૈશ્વિક બજાર પણ તૈયાર કરી રહ્યા છીએ। સમિટ દરમિયાન પીએમએ કહ્યું કે એક તરફ ડબલ એન્જિન સરકારનો ઈરાદો અને બીજી તરફ શક્યતાઓથી ભરપૂર ઉત્તર પ્રદેશ, તેનાથી સારી ભાગીદારી ન હોઈ શકે। એક સમયે ઉત્તર પ્રદેશને બીમારું રાજ્ય કહેવામાં આવતું હતું। બધાએ ઉત્તર પ્રદેશ પરથી આશા છોડી દીધી હતી, પરંતુ છેલ્લા 5-6 વર્ષમાં યુપીએ પોતાની નવી ઓળખ ઊભી કરી છે। હવે યુપી તેના સુશાસન માટે ઓળખાઈ રહ્યું છે। તેમના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં યુપી દેશનું એકમાત્ર રાજ્ય હશે કે જ્યાં 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે યુપીમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઈને સરકારી વિચાર અને અભિગમમાં નોંધપાત્ર ફેરફાર થયો છે। આજે યુપી એક આશા બનીને ઊભું થયું છે। यूपी में सरकारी सोच और अप्रोच में ईज ऑफ डूइंग बिजनेस के लिए सार्थक बदलाव आया है। साथियों, आज यूपी एक आशा, एक उम्मीद बन चुका है। भारत अगर आज दुनिया के लिए ब्राइट स्पॉट है तो यूपी भारत के ग्रोथ को ड्राइव करने वाला एक अहम नेतृत्व दे रहा है। રાજ્યસભાના સાંસદ કાર્તિક શર્મા દ્વારા સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અત્યાર સુધીમાં કેટલા ટકા રેલવે સ્ટેશન્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં હરિયાણાના કેટલા રેલવે સ્ટેશન્સને આ યોજનામાં સામેલ કરવામાં આવશે। ત્યારે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે આ અંગે જવાબ આપ્યો હતો અને કહ્યું કે સ્ટેશન એ શહેરનું હાર્ટ છે અને તે વડાપ્રધાનની મનની નજીક છે અને તેઓ તેમના સુધારા કરવા માગે છે। તેથી બંને બાજુએથી રેલવે સુવિધા હોવી જોઈએ, પછી ભલે તે બિઝનેસ સેન્ટર જેવું હોય, તેને જાહેર સુવિધાઓ ની સાથે વિવિધ સુવિધાઓ પણ મળવી જોઈએ। અમારી પાસે તે છે। અમૃત સ્ટેશનની યોજના બનાવી છે જે અંતર્ગત આ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। श्री कार्तिकेय शर्मा जी से सवाल करना चाहता हूं कि रेलवे की मेजर अपग्रेडेशन योजना के तहत अब तक कितने प्रतिशत रेलवे स्टेशनों को अपग्रेड किया गया है और आगामी समय में इस योजना में हरियाणा के कितने रेलवे स्टेशनों को शामिल किया जाने की योजना प्रस्ताव। ऑनरेबल मिनिस्टर।
सर जैसे इससे संबंधित नहीं है प्रश्न, फिर भी मैं बता सकती हूं कि जो अमृत स्टेशन जो 6वां प्रश्न है अपना, तो उसी समय में है कि सरकार ने तय किया है कि 1275 स्टेशन जो है उनको नया रूप देंगे, उनको एक बिजनेस सेंटर के तरह दोनों तरफ से जैसे एक्सेस हो जाए। स्टेशन इज द हार्ट ऑफ द सिटी और प्रधानमंत्री जी के मन के नजदीक है, तो रेलवे में दोनों तरफ से एक्सेस हो जाए, एक बिजनेस सेंटर जैसा होता है, उनको पब्लिक एमिनिटीज के साथ में उनको फैसिलिटी मिले, इसके लिए हमने अमृत स्टेशन योजना बनाई है। इसके तहत ये काम भी शुरू हो जाए। તુર્કી અને સિરિયામાં ભૂકંપ બાદ મોતના આંકડા સતત વધી રહ્યા છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 21,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જેમ કે કાટમાળના ઢગલા દૂર કરવામાં આવી રહ્યા છે, તે હેઠળથી લાશો બહાર આવી રહી છે. તે જ સમયે હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાપમાન શૂન્યથી નીચે જતું હોવાના કારણે રાત્રે રાહત કાર્ય થઈ શકતું નથી. તુર્કી અને સિરિયામાં વિનાશક ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે વિશ્વના ઘણા દેશો આગળ આવ્યા છે. હજુ સુધી 70થી વધુ દેશો આ માટે આગળ આવ્યા છે. વર્લ્ડ બેન્કે તુર્કીને $1.78 અબજની મદદની સહાય જાહેર કરી છે. ઘણા દેશોએ પણ આ દેશોમાં રાહત સામગ્રી મોકલી છે. યુએસએ બંને દેશોને 85 મિલિયનની આર્થિક સહાયની પણ જાહેર કરી છે. 6 ફેબ્રુઆરીએ સવારે 4:17 તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી પણ ઘણા આંચકા અને આફ્ટર શોક્સ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાન્ટેપ હતું. જો કે તેની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર સિરિયામાં પણ જોવા મળી હતી. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. કાટમાળની નીચે દટાયેલા મૃતદેહોને કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતે તુર્કી અને સિરિયાને મદદ માટે ઓપરેશન દોસ્ત અભિયાન શરૂ કર્યું છે. ભારતની 3 એનડીઆરએફ ટીમો બચાવ કામગીરી માટે તુર્કી પહોંચી ગઈ છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ અતુલ કરવાલે જણાવ્યું હતું કે ભારતે તુર્કીમાં 4 વિમાન મોકલ્યા છે, જેમાંની 2 એનડીઆરએફ ટીમો છે અને 2 C-17 સાથે તબીબી ટીમો પણ મોકલી છે. તેમણે કહ્યું કે અમે તબીબી પુરવઠા અને ઉપકરણો સાથે સિરિયામાં C-130 વિમાન પણ મોકલ્યું છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મૌલાનાને ભારે પડી હતી. સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ પોલીસમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લઈને ચર્ચામાં આવ્યું છે. સોમનાથ મંદિર વર્ષો પહેલાં મોહમ્મદ ગઝનવીએ લૂંટીને ધ્વસ્ત કર્યું હતું. જોકે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન રીતે કરવામાં આવ્યું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે. પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મૌલાના એવા શબ્દોથી પ્રહાર કર્યો છે કે કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મૌલવી સાજિદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપ્પણી કરવા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલવી સાજિદ રશીદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી અને મૌલાના વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવવામાં આવી છે. मुगलों ने तो अगर किसी मंदिर पर कोई आक्रमण किया है, जिस तरह का हिस्ट्री में गलत बताया जाता है, तो जो उनकी फौज में सिपह सालार होते थे, जो उनके कमांडर होते थे, वो उनको खबर देते थे कि साहब फलां जगह पर ये गलत काम हो रहा है और आप मुझे आज्ञा दीजिए मैं अपनी सेना की एक टुकड़ी ले जाकर ऐसा करना चाहता हूँ. तो बादशाह इजाज़त देते थे, क्योंकि उनकी सल्तनत में अगर कहीं भी गलत काम है तो उसको जाहिर बात है वो रोकेंगे, वो मना करेंगे. तो इस तरह के बहुत सारे उदाहरण हैं. जैसे गजनवी को लोग कहते हैं कि साहब गजनवी ने जो है सोमनाथ का मंदिर तोड़ा है, जबकि हिस्ट्री ये है कि वहाँ के लोगों ने आकर उनको बताया, वहाँ की सारी कैफियत बताई कि मंदिर में आस्था के नाम पर क्या हो रहा है, देवी देवताओं के नाम पर क्या हो रहा है, वहाँ लड़कियों को कैसे जो है लापता कर दिया जाता है. और उसके बाद में भी गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया, पता कराया, अपने सीआईडी भेजे. जब पता चला कि हाँ ऐसा है, तब जाकर सोमनाथ के मंदिर पर चढ़ाई की. सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया, बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको ख़त्म करने का काम किया है. અમોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જોયો, જેમાં મૌલાના મોહમ્મદ સાજિદ રશીદી કે જેઓ ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ છે, એમણે
એએનઆઈ ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂમાં સોમનાથ મંદિર વિશે તદ્દન ખોટી અને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. તેમના ઇન્ટરવ્યૂમાં તેમણે મંદિર વિશે તદ્દન ખોટી, અભદ્ર અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેમાં તેણે જણાવ્યું કે સોમનાથ મંદિરમાં આસ્થાના નામ પર દેવી દેવતાઓના નામે છોકરીઓ ગુમ કરવામાં આવતી અને જેથી કરીને ગજનવીએ પોતાની CID મોકલી તપાસ કરાવડાવી અને મંદિર ઉપર હુમલો કર્યો હતો. આવી ખોટી, તદ્દન ખોટી અને અભદ્ર, ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી, જેથી કરીને કરોડો હિન્દુઓના આસ્થા ઉપરને ઠેસ પહોંચી છે. ખાસ કરીને જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે કરોડો હિન્દુઓનું આ આસ્થાનું કેન્દ્ર છે અને એના બદલ ટ્રસ્ટ દ્વારા તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.